નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કમોસમી વરસાદને પગલે નવા બનાવેલા રસ્તા ઉપર પાણી ફરી વળ્યું, ખાડાઓ પડી જતા લોકોએ રોષ ઠાલવ્યો। ઈચ્છાપુરમાં 6 વર્ષીય બાળકી પર તેના જ પાડોશી દ્વારા દુષ્કર્મ આચરાયું। કઠોળ ગામમાં ગૌમાંસના કતલખાના પર પોલીસની રેડ, 5 ઇસમોને ઝડપી લેવાયા। વડોદરામાં યાનના વેપારી પર ફાયરિંગની ઘટના, આડ સંબંધોની શંકામાં સોપારી કિલિંગ હોવાનું બહાર આવ્યું। ડમી માલિકો ઉભા કરીને સચિનના 4 ફ્લેટ વેચવાનું કૌભાંડ, 3 આરોપીઓ પકડાયા। ઉધનામાં વાહન તપાસ વખતે સાયબર ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ, 100 થી વધુ ફેક બેંક એકાઉન્ટ ખોલ્યાની કબૂલાત। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી વાતાવરણના પગલે રસ્તાઓ પર પાણી ફરી ગયું છે। શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા ખબચિયા જોવા મળી રહ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારમાં જે નવા રસ્તાઓ તૈયાર કરાયેલા હતા તે જ રસ્તાઓ પર ભારે બેદરકારીને કારણે રસ્તા ઉપર પાણી ફરી ગયેલું જોવા મળી રહ્યું છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં થોડા મહિનાઓ અગાઉ તૈયાર કરાયેલા રસ્તો કમોસમી વરસાદ પડતા જ ખરાબ રીતે બેસી ગયો છે। વરસાદના કારણે રસ્તામાં મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે આ મસ્ત મોટા ખાડાઓને કારણે હાલાકી ભોગવી રહેલા સ્થાનિક રહેવાસીઓએ રોષ પણ ઠાલવ્યો છે અને જણાવ્યું છે કે રસ્તા પર સતત ભારે ટ્રકો પસાર થતી હોવાના કારણે પણ રોડ ઝડપથી ખરાબ થયો છે। તેમણે પાલિકા અને સંબંધિત તંત્ર સાથે બેદરકારી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે અને રસ્તાની ગુણવત્તા અત્યંત નબળી હોવાનું પણ જણાવ્યું હતું। અત્યારના સંજોગોમાં આખા રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિક લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો, તેમજ તાત્કાલિક સારી ગુણવત્તાવાળો અને મજબૂત રસ્તો બનાવવાની પણ માંગ કરી હતી। સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં એક 6 વર્ષીય બાળકી પર તેના જ પાડોશી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે આરોપી ફરાર થઈ ગયો છે। ઈચ્છાપુર પોલીસ દ્વારા આરોપી જયમંગલને ઝડપી પાડવા 5 અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે તથા 50 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરાઈ રહ્યા છે। આરોપીએ પોતાના ઘરે લઈ જઈ બાળકીને પકડી બંને હાથ બાંધી દઈ દુષ્કર્મ આચર્યું હતું અને આ બાબત બાળકીએ તેના કાકા અને માતા પિતાને કરી હતી। ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા એક પરિવારની 6 વર્ષીય દીકરી જ્યારે તેના કાકા સાથે ઘરે હતી ત્યારે આ ઘટના બની હતી। બાળકીના માતા પિતા ઘરકામ માટે તેમજ મજૂરી કામ માટે ગયા હતા, જેથી બંને પોતપોતાના કામ અર્થે બહાર હતા। જ્યારે બાળકીના કાકા નાઇટ શિફ્ટમાં નોકરી કરતા હોય અને સવારના સમયે ઘરે આવીને સૂઈ ગયા હતા। પાડોશમાં રહેતા જયમંગલ નામના શખ્સે એકલતાનો લાભ લઈ બાળકીને ફૂસલાવી તેના ઘરે લઈ ગયો હતો, જ્યાં બાળકીના બંને હાથ બાંધી દીધા હતા અને પ્રાઇવેટ પાર્ટમાં અડપલા કર્યા હતા, તેમજ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। જ્યારે બાળકીએ બૂમાબૂમ કરતા આરોપી તેને છોડીને નાસી છૂટ્યો હતો। ઘરમાં આવીને બાળકીએ રડતા રડતા સમગ્ર ઘટના કાકાને જણાવી હતી। ત્યારબાદ કાકાએ તાત્કાલિક આ મામલે પરિવારજનોને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ સામાન્ય જાણવા મળ્યું છે। હાલ પોલીસે આરોપી જયમંગલને ઝડપી પાડવા માટે તાત્કાલિક પગલાં હાથ ધર્યા છે, તેમજ સીસીટીવી ફૂટેજ સહિતની કામગીરી શરૂ કરી છે। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથોસાથ આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત માહિતીના આધારે કઠોળ ગામના
તાળીવાળ વિસ્તારમાં રેડ પાડી હતી, જ્યાં ગૌવંશના કટીની મનાઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે ગૌમાંસ કટિંગ કરવામાં આવી રહ્યું હતું ને રેડ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે અને 5 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમી મુજબ કઠોર ગામના તાળીવાળ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ગૌમાંસનું કતલખાનું ચાલી રહ્યું છે. બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા રેડ કરી હતી અને પોલીસના રેડ દરમિયાન 197 કિલોગ્રામ ગૌમાંસ સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યું હતું. સાથોસાથ ગૌવંશના કટિંગ સાથેના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ પોલીસે 86,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવાની સાથે સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં મુખ્ય આરોપી અબ્દુલ કાદિર ઉર્ફે સાજિદ શેખ છે, જે પોતાની દુકાનમાં અન્ય ઇસમોને ગૌમાંસ કટિંગ માટે કાર્ય પર રાખતો હતો. 5 આરોપીની ધરપકડ કરી તેની સામે ગૌવંશ કટિંગ હેઠળનો ગુનો તેમજ ભારતીય દંડ સંહિતા હેઠળના ગુનાની કલમ લગાવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના ગોળદરા વિસ્તારમાં ગત દિવસોમાં યાનના વેપારી સંજય પડસાળા પર થયેલા ફાયરિંગના ગુનામાં ગોળદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી હરેશ ગજેરાની ઝડપી પાડ્યો છે. તેણે સોપારીના આધાર પર આ હુમલો કર્યાનું કબૂલાત કરી છે. સંજય પડસાલા નામના યાનના વેપારી પર ગોળદરા વિસ્તારમાં પાછળથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ફાયરિંગ વેપારીની પીઠના ભાગે થયું હતું. બાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી અને પોલીસે પ્રાથમિક તબક્કામાં સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ ફાયરિંગ પાછળ વ્યક્તિગત વૈમનસ્ય કામ કરી ગયું છે. આરોપી હરેશ ગજેરાએ પોતાની પૂછપરછમાં જણાવ્યું છે કે સંજય પડસાલાને પોતાની પત્ની વચ્ચે સંબંધ હોવાની તેને શંકા હતી અને શંકાના આધારે તેને સંજયને ધક્કો આપવા માટે તેને સોપારી આપી હતી. જો કે હાલ પોલીસે આ સંબંધોની હકીકતની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આ ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બહુમાળી સબ રજિસ્ટ્રાર કચેરીમાં 44 લાખના 4 ફ્લેટના વેચાણ દસ્તાવેજ કરવા માટે આવેલા 2 સાક્ષીઓને જ્યારે સ્ટાફે બોલાવી મિલકત વેચનારને ઓળખો છો તેમજ કેમ તે બાબતે પૂછતા બંને ખરીદદારોને ઓળખીએ છીએ પરંતુ વેચનારને ઓળખતા નથી તેવું કહેતા સ્ટાફને શંકા ગઈ હતી. જે બાદ સચિન જીઆઈડીસી ખાતેના આ 4 ફ્લેટનું આખું કૌભાંડ બહાર આવ્યું છે. તેમણે તરત જ મિલકત વેચનારની પૂછપરછ કરી હતી, જેમાં તેના ફોનમાં આધાર કાર્ડ જોતા બોગસ દસ્તાવેજ બનાવવાનો ખેલ ઉઘાડો પડ્યો હતો. સબ રજિસ્ટ્રારના સ્ટાફના કર્મચારી અંજનાબેન મુગલસરાએ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે જીશાન મોહમ્મદ, રફીક ખાન, સંતોષ દામોદર પાણીગ્રાહી અને પ્રદીપ શાહુની ઠગાઈનો ગુનો નોંધ્યો છે અને સંતોષના ગામના સુધીર ગોંડાએ સચિન ખાતે પાર્કાઈ બિલ્ડિંગમાં 4 ફ્લેટ ખરીદ્યા હતા, પરંતુ તેમણે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પત્તો નથી. હાલ પોલીસે આ બાબતમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. સુરતમાં મોટો સાયબર ફ્રોડ બહાર આવ્યો છે, જેમાં લગભગ 100થી વધુ ભારતીય બેંક ખાતાઓનો ઉપયોગ કરીને 200 કરોડથી વધુની લેવડ દેવડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ સમગ્ર કાળો કારોબાર ચાઇનીઝ ગેંગના આધારે ચાલી રહ્યો છે. મુખ્ય આરોપી ડિજિટલ પ્લેટફોર્મ ડિજિટલ એરેસ્ટ ગેમિંગના માધ્યમથી આ ફ્રોડમાં સામેલ હતો. આરોપી વિવિધ વ્યક્તિઓના આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે દસ્તાવેજના આધારે ફેક બેંક એકાઉન્ટ્સ ખોલાવતો હતો અને ત્યારબાદ તે ખાતાઓમાંથી વિશ્વસનીય લાગે તેવા ગેમિંગ એપ્સ મારફતે મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરાવતો હતો. આ રકમ ક્રિપ્ટોકરન્સી યુએસડીટીમાં ફેરવી દેવાતી હતી અને ત્યારબાદ તે નાણાં રોકડીમાં કન્વર્ટ કરી ચાઇનીઝ કનેક્શન સુધી પહોંચાડવામાં આવતા હતા. તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ નેટવર્ક માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની કડીઓ મલેશિયા અને ક્યુબા સુધી વિસ્તરેલી છે. આ દેશોમાં પણ આ જ ફ્રોડ માધ્યમથી મોટા પાયે પૈસાની
ગોબાચાળી ચાલી રહી છે. આરોપી પોતે નેટ બેન્કિંગ માટે આઈડી અને પાસવર્ડ જનરેટ કરી રોઝર પે જેવી ફિનટેક એપ્લિકેશન મારફતે આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન માટે ચાઇના મોકલતો હતો. અને એટલું જ નહીં, કેટલાક ગુનાઓમાં ઓટીપીના દુરુપયોગ માટે મલ્ટી ડિવાઇસ સોફ્ટવેર અને જેવા એપ્લિકેશનનો પણ ઉપયોગ થતો હતો. ફ્રોડને દસ્તાવેજી માન્યતા આપવા માટે આરોપીઓએ પોતાના પિતા અને બહેનને દર મહિને 30,000 પગાર આપીને નોકરી પર રાખ્યા હોવાનું પણ ખુલ્યું છે, જ્યારે વાસ્તવમાં તેઓ કોઈ કામગીરી કરતા ન હતા અને ફક્ત કાગળ પર દેખાડવામાં આવી રહ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલ દ્વારા સંયુક્ત તપાસ ચાલી રહી હતી. ત્યારે સુધીમાં આ કેસમાં 4થી વધુ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કેટલીય બેંક એકાઉન્ટ્સ, મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ અધિકારીઓએ આ કેસમાં ઇન્ટરપોલ અને ઈડીને પણ માહિતી આપી છે, જેથી આંતરરાષ્ટ્રીય કડીઓ તોડીને વધુ તપાસ વધારી શકાય. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ અજાણ્યા વ્યવસાય કે ઓનલાઈન નોકરી માટે પોતાના દસ્તાવેજો શેર ન કરે અને સરળ નફાના વાયદા સામે સતર્ક રહે અને કોઈ પણ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરે. સુરતના કતારગામ વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા યુવકે દુકાન પાસે જ રહેતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકી પર દાનત બગાડી હતી. બાળકીની એકલતાનો લાભ લઈ હવસખોર વેપારીએ માસૂમ બાળકી સાથે અડપલાક કરી છેડતી કરી હતી, જેથી આખરે ભોગ બનનાર બાળકીએ ઘરે હકીકત જણાવતા માતા પિતાએ આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર વેપારી સામે છેડતીનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીની ધરપકડ પણ કરી છે. કતારગામ વિસ્તારમાં પટેલ ફળિયામાં અંજની એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ ચૌધરી ઘર પાસે જ પાનની દુકાન ચલાવે છે. જયેશભાઈના દુકાન પાસે જ રહેતી 6 વર્ષની માસૂમ બાળકી પર તેણે દાનત બગાડી હતી અને 26 મેના રોજ રાત્રે 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન 6 વર્ષની માસૂમ બાળકી તેની દુકાન પર આવી હતી અને જયેશભાઈએ તકનો લાભ ઉઠાવી બાળકીને દુકાનમાં બોલાવી હતી અને માસૂમ બાળકીના શરીર સાથે અડપલા કર્યા હતા. જે બાદ બાળકી ઘરે ગઈ હતી અને બાળકીએ સમગ્ર હકીકત માતા અને પિતાને જણાવી હતી, જે સાંભળીને માતા પિતા ચોંકી ગયા હતા. માતા પિતાએ તાત્કાલિક કતારગામ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે જયેશ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ જયેશ ચૌધરીની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ નરાધમને લઈને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતના સરથાણામાં કાપડના વેપારીએ ઓનલાઈન સસ્તામાં સોનું લેવાના ચક્કરમાં 9.5 લાખની રકમ ગુમાવી છે. 6 જેટલા ગઠિયાઓએ ફેસબુકમાં પેજ બનાવી લોકોને છેતરતા હતા અને જેનો ભોગ કાપડનો વેપારી બન્યો છે. પેમેન્ટ આંગડિયા મારફતે લેવામાં આવી રહ્યું હતું અને 5 મહિના પહેલા નોંધાયેલા ગુનામાં ઉત્તરાયણ પોલીસે 5 મહિના બાદ આ ઠગ ટોળકીના 2 આરોપીઓને ભુજથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સરથાણા યોગી ચોક સહજાનંદ હાઇટ્સમાં રહેતા અને ઓનલાઈન કાપડનો ધંધો કરતા 25 વર્ષીય ધવલ વસોયા પર 23મી સપ્ટેમ્બર 2024ને ફેસબુક પર 24 કેરેટ ગોલ્ડનું પેજ ઓપન કર્યું હતું, જેમાં 100 ગ્રામ સોનું 5.5 લાખ બતાવ્યા હતા, જે માર્કેટ કરતાં સસ્તામાં આપવામાં આવી રહ્યો હતો. આથી વેપારીએ વોટ્સઅપ કોલ પર સંપર્ક કર્યો હતો, જેમાં સામેવાળા રાજુભાઈ નામ આપ્યું હતું અને માંડવી ગુજરાતથી બોલું છું તેમ જણાવ્યું હતું. પછી તેઓએ વેપારીને ઓછામાં ઓછું 200 ગ્રામ એટલે કે 9.5 લાખનું સોનું ખરીદવા જણાવ્યું હતું, જેમાં ટોકન તરીકે 20,000 આપવા પણ જણાવ્યું હતું. સોનું લઈને માણસ આવવા માટે આવશે ત્યારે બાકીનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યાર પછી વેપારીને સોનાનો ઓર્ડર કન્ફર્મ કરવા માટે ટોકનની રકમ મોકલવાની વાત કરી હતી. એટલું જ નહીં, ઠગ ટોળકીએ વિડીયો કોલ કરીને વેપારીને સોનાનું બિસ્કિટ બતાવ્યું હતું તેમજ QR કોડ પણ મોકલ્યો હતો. પછી ઇસ્માઇલ શેખ ખાતામાં 20,000ની રકમ ટ્રાન્સફર કરાવી હતી. પછી પ્રતિક પટેલનો કોલ આવ્યો હતો અને વેપારીને વોટ્સઅપ કોલ મારફતે લોભામણી વાતો કરીને રિંગ રોડ પરથી પેમેન્ટ આંગડિયા મારફતે કરવા જણાવ્યું હતું. પેમેન્ટના બીજા દિવસે રવિવાર હોવાથી ડિલિવરી આપવા આવી શકાશે નહીં તેમ જણાવીને વાતોને ગોળ ગોળ ફેરવવાનું શરૂ કર્યું હતું. તેણે વેપારીને 1 કિલો સોનું લેવાની પણ વાત કરી હતી, જો કે વેપારીએ ના પાડતા
વેપારીએ પૈસા પરત માંગ્યા હતા, પરંતુ પૈસા પરત આપવાને બદલે વાયદાઓ શરૂ થઈ ગયા હતા. છેવટે ભોગ બનેલા વેપારીએ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ગત ડિસેમ્બર મહિનામાં પોલીસે રાજુ ઇસ્માઇલ શેખ, રાજુ માંડવી, ખાનસર નવાબ અને વિજય સામે ગુનો નોંધ્યો હતો. ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે ભુજ ખાતે સ્થાનિક બાતમીદારોને ઊભા કરી 2 આરોપીઓ અમન ઇબ્રાહિમ રાયમા અને નાયબ સોઢાને ઝડપી પાડ્યા છે. આ ટોળકી અનેક લોકો સાથે જ આ રીતના છેતરપિંડી કરતી આવી છે. હાલ પોલીસે આ ટોળકીને લઈને આગળની કામગીરી પણ શરૂ કરી છે. કમોસમી વરસાદને પગલે નવા બનેલા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું. ખાડાઓ પડી જતા લોકોએ રોષ ઠાલવ્યો. ઈચ્છાપુરમાં 6 વર્ષીય બાળકી પર તેના જ પાડોશી દ્વારા દુષ્કર્મ આચરાયું. કઠોર ગામમાં ગૌમાંસના કતલખાના પર પોલીસની રેડ, 5 ઇસમોને ઝડપી લેવાયા. ગોડાદરામાં યાનના વેપારી પર ફાયરિંગની ઘટનાના આડા સંબંધોની આશંકામાં થઈ હોવાનું બહાર આવ્યું. ડમી માલિકો ઉભા કરીને સચિનના 4 ફ્લેટ વેચવાનું કૌભાંડ, 3 આરોપીઓ પકડાયા. ઉધનામાં વાહન તપાસ વખતે સાયબર ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ. સુરતમાં 100 થી વધુ ફેક બેંક એકાઉન્ટ ખોલ્યાની કબૂલાત કરી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.